મને એક કથા બહુ સરસ યાદ આવે છે કે દેવતા ને દૈત્યોની કથા છે. દૈત્યો 66 કરોડ છે, દેવતા 33 કરોડ છે. દેવતાઓ બધા દૈવી છે. દૈવી છે એટલે એમાં બધા ભગવાનના ગુણો આવે. દેવ શબ્દ છે એ પરમાત્માને માટે વપરાય છે. અને દેવસ્ય ઇદમ ઇતિ દૈવ એટલે દેવતાઓમાં કોઈ ને કોઈ એક ભગવાનનો ગુણ એમાં મુખ્ય હોય, અત્યારે એ દેવતા કહેવાય છે. અને દૈત્યો છે એમાં બધા રિવર્સ ગુણો હોય છે, ભગવાન કરતા રિવર્સ હોય છે, એટલે એ દૈત્યો કહેવાય છે. અને એ 66 કરોડ છે. તો અનાદિકાળથી દૈત્યોમાં યુનિટી બહુ હોય છે અને દેવતાઓમાં એકેયમાં યુનિટી નહીં. 33 કરોડ એ પાછા હાંઠિયા લેંડાની ઘોડે નોખા નોખા થાય છે અને ઓલા બધા એક. એટલે જ્યારે જ્યારે યુદ્ધ થાય ત્યારે દૈત્યોને ભોગવવું પડે, ઓલે દેવતાઓને સહન કરવું પડે. દૈત્યોને કાંઈ નહીં, બધા ભેળા થઈ અને એ પછી માર્કેટમાં ન્યાય કરાવવા ન જાય, સીધું દેવતાઓને કોણી મારે. આપણે બધા ભેળા થઈને કોણી મારી અને એનું પડાવી લે. દેવતાઓ બધા એચીવ કરનારા બધા દેવતાઓ, સગવડતાઓ અને ફેસિલિટી એ અચીવ કરે અને એને પડાવી લે.